વિડિયો ચાલુ હે ને એટલે દીધી હો, નકર ન દી હાચું કામ. બોલ જુબા કેસરી. આવ થંબનેલ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા? મજામાં? હું પણ મજામાં. તો સવાર થઈ ગયું છે અને આજે મેં નાસ્તો બનાવ્યો છે અને ટિફિન એ બનાવ્યું છે. તો નાસ્તામાં આજે શું છે જો. પછી જો બટેટા વડા બનાવ્યા હતા, બટેટા વડા ભજીયા, પછી માખણ છે અને રોટલી ખાવી તો રોટલી પણ છે. રોટલી છે એટલું અમારા નાસ્તાનું છે અત્યારે સવારમાં. મેં ખાસ કર્યું છે ને અસલી ગાયનું ઘી છે. જો આ ઘી છે ને એકદમ ગાય અસલી જ હોય, ઘી નકલી હોય. આ ઘી છે ને શુદ્ધ ઘી છે ગાયનું. અમારે ઘરે ગામડે ગાય છે ને એમનું જ છે. જો કેટલું સરસ છે. આનાથી કોલેસ્ટ્રોલ છે ને દૂર થાય છે. બેડ કોલેસ્ટ્રોલ જે હોય ને આ ઘી ખાવાથી તમારો દૂર થઈ જાય છે. એટલે તમે રોજ એક ચમચી શુદ્ધ ઘી ખાવ ને તો ગાયનું શુદ્ધ ઘી ખાવ ને તો તમને કોલેસ્ટ્રોલ વયો જાય. ઘણા બધા ફાયદા છે આ ગાયનું ઘી ખાવાથી. તો દોસ્તો, હું આજે જાઉં છું ચાલીને ઓફિસે. હવે મેં રૂટિન કરી નાખ્યું છે. હું ચાલીને ઓફિસ જઈશ કેમ કે મારાથી એક્સરસાઇઝ તો થતી નથી, બટ એટલીસ્ટ ચાલીને હું જાઉં તો થોડીક એક્સરસાઇઝ અને વર્કઆઉટ થઈ જાય થોડુંક એવું. એટલા માટે હું ચાલીને જાઉં છું અત્યારે ઓફિસે. તો હવે હું મારી ઓફિસે પહોંચી ગઈ છું અને અહીંયા જોઉં છું તો બધા જ પોતપોતાના વર્કમાં ખોવાયેલા છે. બધા જ પોતપોતાનું વર્ક કરી રહ્યા છે અને હું પણ મારું વર્ક સ્ટાર્ટ કરી દીધું છે મેં ઓફિસે આવીને. તો તમે જોઈ શકો છો, જો બધા જ પોતપોતાના લેપટોપમાં બધા જ પડ્યા છે, જુએ છે. હેલો ફ્રેન્ડ્સ, તો હું પાછી આવી ગઈ છું વર્ક કરીને, ઘરે પાછી આવી ગઈ છું અને હવે હું બનાવીશ સાંજની રસોઈ. તો જોવા આગળ બ્લોગમાં તમે જોતા જ રહ્યો છો બનાવું છું ને એ બધું. તો મેં જમવાનું બનાવી લીધું છે અને શું આજે મેં જમવાનું બનાવીએ જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે, છાશ છે અને આ ગરવામાં છે ને રોટલી છે. તો મેં રોટલી થાળીમાં મૂકી, શાક અને ચમચું મસાલા છે છાશનો અને જીરાનો ને મીઠું. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે તેજસ મારા માટે બોર્નવિલાની ચોકલેટ લઈ આવ્યા છે. એ જોઈને બહુ જ ખુશ થઈ ગયા. આમાં 50% ડાર્ક ચોકલેટ હોય છે. બહુ ખુશ થઈ ગયા. મેં કીધું નું કહું લોગ ઉતાર ત્યાં ઉતાર્યો, બાકી હમણાં ખાવા માંડી ગઈ. બહુ જ એમ થાય તોડીને ફટાફટ ખાઈ જ લો. એટલી આળસ ભરેલી ને જીવનમાં. બસ દર મહિને 5 કિલો વજન વધારી લેવું છે. ના હો, નથી વધતો મારું વજન. ખોટું બોલે છે, કાંઈ વધતો નથી વજન મારે. ભાઈ હવે ચોકલેટ ખાઈ લઉં એકવાર, ત્યારે મને શાંતિ થશે. હા, મોઢે પડી ગયા. તમારે ખાઈ ચાલી ખાલી અલ્યો તેજસ માટે એ ટુકડા તેજસ કે લીએ. બધા જમવા વિડિયો ચાલુ હે ને એટલે દીધી હો, નકર ન દી હાચું કામ. હાચું કામ નો દી વાત સાચી. નકર એકલી થઈ ગયું કા. કડવી ડાર્ક ચોકલેટ કે ને કે આને જ કહેવાય ને, થોડી સ્વીટ હોય. ડાર્ક ચોકલેટ કડવી હોય છે. મસ્ત હે. વાવ, મસ્ત. ટ્રાય કરજો તમે. બ્રાઉન વેલા છે ચોકલેટનું નામ. ટ્રાય કરજો તમે એકવાર. મસ્ત છે, પણ બોક્સે બહુ મસ્ત છે આનું. વિમલ ખાતા ન મોઢું થઈ ગયું એવું થઈ ગયું. બોલ જુબા કેસરી. આવ થંબનેલ રાખ દે. તું કરતા થઈ ગયો ને. વિમલ ખાતા ન હોય. अरे बबुआ हम का बता रहा है तुमको, बीमल दीजिए जरा तम्बाकू के साथ.
એમ કામ ચલો બાય.